સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ હવે આગના બનાવ અંગે આપ નેતા રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી છે અને આગ જાણી જોઈને લગાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેઓ શું કહી રહ્યા છે, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી। આ અંગે જે માહિતી મળી રહી છે તે મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદી કરી FCIના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી। આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50,000 કિલોથી પણ વધારે મગફળી બળીને ખાક થઈ ગઈ હોવાની સાથે કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બનાવની જાણ થતા જોવા માટે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। એ ઉપરાંત આપ નેતા રાજુભાઈ કરપડાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। શું કહી રહ્યા છે રાજુભાઈ કરપડા, સાંભળીએ। નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ જે એક માહિતી મળી છે એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે, આવી માહિતી અમને મળી છે। ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ઢેફા અને માટી ઘૂસાડી આખા કૌભાંડનો પર્દાફાશ જ્યારે થયો ત્યારે આખા કૌભાંડને ઢાંકવા માટે, પુરાવાનો નાશ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક ગોડાઉનો જૂનાગઢમાં સળગાવવામાં આવ્યા હતા। એવી જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા થાનગઢ ખાતે થયું છે। થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે, જ્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતા નહીં। બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો, આવું અમને જાણવા મળ્યું છે। તો આગ કેવી રીતે લાગી? આગ લાગ્યા પછી 3 કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી। મતલબ મોડી જાણ કરવામાં આવી હોય, આવી પણ અમને શંકા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ખરેખર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ફાયદો અપાવવા માટે કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બોગસ રજીસ્ટ્રેશન કરાવી અને વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે। આ વારંવાર ફરિયાદો ઉઠી છે। ટેકાના ભાવે જ્યાં ખરીદી થાય છે એ સેન્ટર પર ગ્રેડરથી લઈ અને મજૂર સુધીના તમામ લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે, આવી પણ ફરિયાદો મળી રહી છે। એટલે કે અમારી સ્પષ્ટ વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે સેન્ટર છે, આ સેન્ટરમાં જે લોકો કામ કરે છે, આ તમામ લોકો મલાઈ ખાઈ રહ્યા છે। જે લોકોએ સેન્ટરનું કામ આપ્યું છે અને આ તમામ ખરીદીના સેન્ટરો જેની જવાબદારી છે, આ લોકો પણ ક્યાંક ને ક્યાંક મોટી મલાઈ ખાઈ રહ્યા છે અને તમામ મલાઈઓ ખાતા હજુ સંતોષ થતો નથી, ત્યારે આવી ઘટનાઓને અંજામ આપે છે કે નકલી અથવા તો બોગસ મગફળી ખરીદી લેવી, નિમ્ન કક્ષાની યા તો નીચી ગુણવત્તાવાળી મગફળી સહિતની અધર જણસો ખરીદવી અને ત્યાર પછી પુરાવાનો નાશ કરવા માટે આખો કૌભાંડનો જ્યારે પર્દાફાશ થાય એવું દેખાય ત્યારે પુરાવાનો નાશ કરવા માટે ગોડાઉન સળગાવવામાં આવતા હોય, આવી વારંવાર ફરિયાદો મળી રહી છે। સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ, બોગસ રજીસ્ટ્રેશનો કરાવી રહેલા વેપારીઓ પર કાબુ મેળવવામાં આવે। ક્યાંક ને ક્યાંક સેન્ટર ચલાવતા લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે, રાજ્ય સરકારની તિજોરી પર ચૂનો લગાવી રહ્યા છે, એના પર કાબુ મેળવવામાં આવે। અને ખાસ કરીને થાનગઢમાં જે મગફળી કૌભાંડ આચરવા માટે આજે જે આગ લગાડવામાં આવી છે, અમને જાણવા મળ્યું છે એ મુજબ જે આગ લગાડવામાં આવી છે, તો એના પર ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આવનાર સમયમાં હજુ અમને શંકા છે કે બીજા ગોડાઉનમાં પણ આગ લાગશે। સરકાર સતર્ક રહે। નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતો માટે જે યોજનાઓ આવે છે એનો ફાયદો કોઈ બીજા લેવાના પ્રયત્ન કરતા હોય તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવે। આભાર। થાનના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેના પગલે આપ નેતા રાજુભાઈ કરપડાએ એવા આક્ષેપો કર્યા છે કે આગ ક્યાંક ને ક્યાંક કરોડોના કૌભાંડને ડામવા માટે લગાવવામાં આવી છે અને સરકારી તિજોરીને ચૂનો લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। થાનગઢના મગફળીના ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગની જ્વાળાઓ સાથે લોકોમાં પણ તર્ક વિતર્કની સાથે હાલ આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। રાજુભાઈ કરપડા દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે મગફળીમાં જાણી જોઈને આગ લગાવવામાં આવી હતી, ફાયર ટેન્ડરો કેમ સમયસર ત્યાં ન પહોંચ્યા, આવા અનેક પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બન્યા છે। પરંતુ આ વિષય તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।